કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેકઅપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો। કેમ્પમાં ભોજનના દાતા સ્વર્ગીય પ્રભાબેન ગાંગાભાઈ ઉસદડિયાના સ્મરણાર્થે રામનાથ ધૂન મંડળના પ્રવીણદાન ગઢવી તથા તેમનું ધૂન મંડળ રહ્યું હતું। કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, બોડી ચેકઅપ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 335મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 200 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 73 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા, જ્યાં વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મૂકવા સુધીની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 335 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,035 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆત નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, રામનાથ ધૂન મંડળના પ્રવીણદાન ગઢવી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, ગાંગાભાઈ ઉસદડિયા, ડોક્ટર પરિતોષ પટેલ, મોહનભાઈ ગોડાસરા, હેમંત ઘેરવરા, સોંદરવા રતનબેન વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 200 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસીને 73 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અગેરા, ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, પરમાર સાહેબ દ્વારા કરવામાં આવી હતી। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। કેશોદ જલારામ મંદિરે 335મો નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયું છે, તેમજ કેમ્પમાં જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા પણ અવિરત સેવા આપવામાં આવી રહી છે। જય જલારામ, નમસ્કાર। હું પ્રવીણદાન ગઢવી, રામનાથ ધૂન મંડળ ગ્રુપ આજે કેશોદ જલારામ મંદિર અને શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે આજે નેત્ર નિદાન કેમ્પનું આયોજન હતું, મહિનાનો પહેલો અને ત્રીજો રવિવાર, એમાં દરેક વખતે અલગ અલગ ભોજનદાતા હોય, તો આજના તમામ દર્દીઓ અને એમને સાથેનાઓને ભોજનદાતા તરીકે અમારું રામનાથ ધૂન મંડળ, અમારો બધી ટીમ એના તરફથી હતું, અને જલારામ મંદિરનો પણ ખૂબ અમને સહકાર મળ્યો, અને આજે 73 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ અહીંથી ટ્રસ્ટવાળા લઈ અને ત્યાં ગયા છે। આ તમામે તમામ એક સેવાકીય પ્રવૃત્તિ આપ બધા કેશોદ ગામના સાથ અને સહકારથી કે જ્યાં જ્યાં અમે ધૂન કરીને આપના તરફથી જે અમને અનુદાન મળે છે, એ તમામ અનુદાનને તમામ પૈસા અમે આવા જીવદયાના કાર્યમાં જ ગાયોને નિરાણ, કબૂતરને જાણ, પુત્રને રોટલા, નેત્ર નિદાન કેમ્પ, કોઈ ગરીબ દીકરીને જરૂર હોય તો થોડું ઘણું મદદ, મંદિરમાં જરૂર હોય તો થોડી ઘણી મદદ, કોઈ નબળું ઘર હોય તો થોડું ઘણું મોદીખાનું, આવા હેતુથી જ અને અમે તો એક માધ્યમ રૂપી વચલા ખાલી ઊભીએ છીએ। બાકી તમામ સાથ અને સહકાર તો સમગ્ર કેશોદની જનતા તરફથી જે અમને મળે છે, એ બદલ આપ બધાનો જલારામ મંદિર, રણછોડદાસજી ગ્રુપ રાજકોટ અને તમામ જલારામ મંદિરની સમિતિના બધા જ ભાઈઓ, કાનાબા સાહેબ, એમ જ અમારા રમેશભાઈ, તમામે તમામ બધા મિત્ર મંડળ, ભીલ પ્રમુખ, એ બધાના સાથ સહકારથી આવા સારા કાર્યો ભગવાન અમારી પાસે કરાવે અને કરાવવાની શક્તિ આપે। પત્રકારશ્રીઓ, આપ તમે બધા એક ડિજિટલ મીડિયાના માધ્યમથી જે કાંઈ પણ અમને સાથ સહકાર આપી અને અમારી સેવાને બિરદાવો છો, એ બદલ તમામે તમામ મીડિયાવાળાનો પણ આભાર। જય જલારામ, જય શ્રી રામ।